તો હાલો મિત્રો, જય માતાજી અને જય રામા પીર બધાને। તો એવા ઉપરકોટના પાર્ટ 2માં તમારું સ્વાગત છે। તો આમાં પણ ખૂબ જ મજા આવવાની છે, તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। અને જે પણ કોઈ નવા હોય એ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે ઉપરકોટની મુલાકાતે તો અહીંયા બહુ મજા આવી રહી છે અને અહીંયા બહુ મસ્તીનું રિસ્ટોરેશન કામ કરવામાં આવ્યું છે। આ જૂના જમાનાની તોપ છે, તો તમે જોઈ શકો છો। આ બધી મસ્તીની આમદો તોપ છે અને કલર બલર કામ કરીને રેડી કરી છે બહુ। માની રહ્યા છીએ ઉપરકોટમાં આનંદ, અને અત્યારે બહુ ખૂબ ઠંડો પવન આવી રહ્યો છે અને આમ જો ખરેખર કહું ને તો આમ તો બહુ જલસો આવે છે। આમ જો અમારા મિત્રોને આપણે પૂછીએ કેવી મજા આવે છે બધાને। ચલો ઉપરકોટમાં તમને ભાઈ કેવી મજા આવે? અરે અમને તો અમને ફૂલ મજા આવે। ટાઢો પવન કેવો આવે થાય? ફૂલ ઠંડો પવન। મોજમાં છો? અરે મોજ તો વાંધો નહીં। તમને મોજ આવે છે કે નહીં? ઓકે મોજ આવે છે? મોજ આવે। ટાઢો પવન કેવો બહુ આવે? ટાઢો પવન છે। સાઈડ વાક કોટ તો કાઢો। બધા એવા જલસા કરી રહ્યા છે, તો તમને પણ કરાવી છે જલસા, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। તો અહીંયા રેન્ટથી પણ સાયકલ મળે છે। તો એવા 1 કલાકનો ચાર્જ કંઈક 50 રૂપિયા કેમ કંઈક છે। તો તમે પણ આવો ત્યારે અહીંયા વોકવે પર સાયકલ ચલાવવાનું ભૂલતા નહીં। તો અડીકડી વાવનો ઇતિહાસ કંઈક એવો છે કે અડીકડી વાવમાં જ્યારે પાણી નહોતું ત્યારે અહીંયાના બ્રાહ્મણો દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અહીંયા 2 સગી દીકરીઓ બલિદાન આપશે ત્યારે જ આ વાવમાં પાણી આવશે। ત્યારે અહીંયાની રાણી રાણક દેવી એ બે દીકરીઓએ અહીંયા બલિદાન આપ્યું અને ત્યારે આમાં જે અડીકડી વાવ છે એમાં પાણી આવ્યું। અને આજે પણ એ પાણી સુકાતું નથી, કેમ કે એ 2 બહેનોના બલિદાનથી આવેલું પાણી હતું। તો આજે પણ તમે જાઓ ત્યારે અહીંયા પાણી હશે, તમે જોઈ શકશો। આ છે અડીકડી વાવ, અને તમે આમાં જો કચરો જોઈ શકો છો તો પ્લીઝ મારા તરફથી તમને એક નમ્ર વિનંતી છે કે ગમે તે જગ્યાએ જે જોવાલાયક સ્થળો છે, આપણા ઐતિહાસિક સ્થળો છે, ત્યાં કચરો ન કરીએ અને સ્વચ્છતા રાખીએ અને આપણા એવા સાંસ્કૃતિક વારસાને જાળવવામાં મદદરૂપ બનીએ। તો પ્લીઝ કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં, કચરો કચરાપેટીમાં નાખો અને સ્વચ્છ ભારતમાં આપનું પૂરતું યોગદાન આપીએ। એ ટીમ 5 સ્ટાર તરફથી હું તમને એક વિનંતી કરું છું।
તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ નવઘણ કૂવા તરફ. તો આપણે તમને બતાવશું નવઘણ કૂવો અને અહીંયા એવા નવઘણના કુળદેવી આઈ શ્રી ખોડિયારમાંના પણ દર્શન કરશું આપણે. તો આ છે એવા નવઘણના કુળદેવી આઈ શ્રી ખોડિયારમાં. જય માં ખોડિયાર. તો આ છે નવઘણ કૂવો અને તમે જોઈ શકો છો આ નવઘણ કૂવાનો અદ્ભુત નજારો.
તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ટીમ 5 સ્ટારને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.